આવીને પોતાની દર્શન થયા, પોતાને મળા એ આપણને સત્સંગી આપણો એક મનનો ખોરાક છે. સંતોએ આપણા માટે આ ખોરાક મૂકતા ગયા છે. સંતોએ ભજન કર્યું, ભજન કરીને એમને જે ઉગ્ર જ્ઞાનથી જે પોતપોતાના જેને અનુભવ થયા એ અનુભવ મૂકતા ગયા. અનુભવ અને અનુમાનમાં ઘણો ફરક હોય છે. જગતમાં બધું હાલે એ અનુમાનનું હાલે. અનુમાનનો આશરો હજારો વર્ષ પહેલું કંઈ બન્યું હોય એ અનુમાનમાં તો ફરક પડતા પડતા ફેરફાર થઈ જાય, અનુભવ ખોટો ન હોય. તો આપણે સંતોની જે માની છે બધા અનુભવ, પોતાના ખુદ અનુભવ, અને સંતોને અનુભવ થયો હોય એ આપણને થતો હોય એટલે આપણે હકીકતમાં સત્ય માની લઈએ. અને અનુમાનનો આશરો, અનુમાન કે આમ જોતું આપણને મગજમાં બેહેલી વાત, કારણ કે એ જે થયું કોઈ આપણને કાંઈ થતું નથી, એને અનુમાન કહેવાય. એ સંતને જે બીજા સંતને થયું આપણને થાય એ અનુભવ કહેવાય. તો આપણા જે કાંઈ સંતો જે વાણી મૂકી ગયા, જેટલી વાણી ગાઈ, એમાં એક એક વાણી એની અમૂલ્ય વાણીની કિંમત છે. આમ તો આત્માને મેળવવા માટે વાણી સત્સંગ રૂપ એક ટેકો મૂકી જાય કે વાણીથી પણ પર વાત છે, પણ વાણી કરી તો જે પરવાળી વાત છે ને આપણને અંદર વાણીના સત્સંગથી જે વાણીથી પરવાળી વાત છે ને એ હામી ખડી થાય. આપણને સત્સંગ કરવાથી રોજ રોજ આપણું મન સત્સંગને લઈને ભજનમાં અર્ચનરૂપ થતા ન થતા આપણને પરમાત્માના દર્શન કરવાની કોશિશ કરે. અને એ મન જો આપણું સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. જેની સુરતા, આપણે જેને શબ્દને સુરતાને મિલનની વાત કરી કે જેની સુરતા શબ્દમાં મળી ગઈ એને સાહેબ ઘટમાં ભેટે. સાહેબ એટલે આપણે પરમાત્મા, આત્મા શું પરમાત્મા આપણે કહીએ કે જીવમાંથી શિવ બની ગયો. એવા જ આ સંતોની વાણી. તમે એક એક વાણીનો ઉલ્લેખ કરો, ઉલ્લેખ કરવો. હમણાં ભાઈ વાણી બોલ્યા એ વાણી ગોરખની છે, બીજી એક કબીરની વાણી આવે. આ બે વાણી એવી વાણી છે કે જેને અવર વાણી કહેવામાં આવે છે. હવે એમાં તમને સમજાવું કે આપણે અત્યારે અવર વાણીમાં એ સમયમાં દિલ્હીનો બાદશાહ સત્સંગ કરવા ન દેતો. હિન્દુ આપણા ધર્મના પુસ્તકો પણ એને નાબૂદ કરીને કહેતા. સત્સંગ ક્યાંય થાય તો એને રોકતા. કબીર સાહેબને ખૂબ એને દુઃખ દીધું. એટલે એ સમયમાં કબીર સાહેબને એમણે ગોરખેને અવરવાણી કરીને પોતાના શિષ્યોને સમજાવ્યું. એટલે આવી વાતો કરતા કોઈ બાજુમાં સાંભળે ને તો એ ક્યાંક ભગવાનનું નામ નહોતા લેતા, એટલે એને કાંઈ ન કરે. આવી વાણીથી શિષ્યો અરસપરસ સમજી જતા અને એને અવરવાણીની જરૂર પડી. તે પછીના સંતો આદિ સુધી કબીરને ગોરખ પછી હમણાં રવિ ભણ સંપ્રદાય હોય કે આપણા નિરજ સંપ્રદાય હોય, આપણો હંસ નિવારણ સંપ્રદાય હોય, જેટલા જે સંતો થઈ ગયા એ કોઈ અવરવાણી બનાવી નથી, કારણ કે જરૂર નથી. અને તેથી જરૂર હતી એટલે અવરું સમજાવીને સંતોને સમજાવવા જગત સમજે નહીં એટલા માટે એણે ઉલટ સુરતની વાણી, અવર સવરની વાણી લીધી એટલે આપણા માટે મૂકી. અત્યારે વાણીઓ આપણને કયું કામ આવે કે આ જેટલું તમે વાણીઓ બોલ્યા, ગણપતિની સ્થાપના આપણે દિલીપભાઈ કરી, પછી આપણે કુંભારામની એક વાણી લીધી, હરિહરિ ભજી લ્યો ને પહેલા ભજીને ઉતરો પારા. કે એવા હરિનું તમે ભજન કરો તો તમે એને ભજીને પાર ઉતરી ગયો. હવે જો આપણે પાર ન ઉતરી અને ભજન કરી, હરિહરિ કરી તો એનાથી શું કલ્યાણ થાય? આપણે હરિહરિ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ આવું તો બધા દેવદેવીઓનું નામ બધા જ લઈએ છીએ. આપણા વડવાએ નામ લઈને જતા રહ્યા, પણ એનાથી કાંઈક અટપટું બતાવ્યું. શું બતાવ્યું? હવે વાણીને આપણે ન એનો નિચોડ કાઢીએ, વાણીને જો આપણે વીખી નહીં તો આપણને ખબર ન પડે ને ગવાઈ ગઈ. હવે એ ભાઈને તો ખબર પડે છે ને ગાય, પણ બીજામાં ઘણા ભાઈઓ એવા બેઠા હોય કે જેને એની સમજ ન પડતી હોય. હરિહરિ ભજી લ્યો ને પારા ભજીને ઉતરો બાપા, કે આને ભજીને તમે પાર ઉતરો. હવે હરિનું નામ તો લીધું પણ હરિકા નામે અપારા નહીં જાણે સંસાર. અહીંયાથી હતું કે હરિનું નામ એવડું બધું છે એનો કોઈ પાર ન પામી શકે એવો પાર. હરિકા નામે અપારા નહીં જાણે સંસાર. સંસારમાં તો આપણું આખું જગત આવી જાય.
સસાની રચના બધી કીધી આ કોઈ નહીં જાણે. તો ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સસા. એક ન ભૂલ્યો જેને કે ગુરુનો આધાર છે, જે પરમાત્માનો એને જે નિશાન બતાવ્યું છે એ ન ભૂલ્યો, બાકી બધા ભૂલ્યા. એટલે આમાં કુંભારામને એમ કેવું બોલ્યો કે હરી હરી ભજલ્યો ને પ્યારા ભજીને ઉતરો ભાવ પારા હરિકા નામે અપારા નહીં જાણે સસા. અજ્ઞાન વિધાના તારા ગુરુ ગમ વિના અંધા. અજ્ઞાન એ અંધકારના આપણને તાળા લાગેલા પડે છે. હવે આ એક કુંભારામે નથી કીધું, બીજા સંતોએ કીધું. આપણે ખેમ સાહેબે ભાણ સાહેબે રવિમાં કીધું કે ભાઈ ગુરુગમ કેરી કૂચી કર લે ખોલે મોકા તાળા એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જવા શેની ગુરુગમ કેરી કૂચી. હવે ગુરુગમ એટલે ગુરુ જે શબ્દ જે તમને દઈ નામની વાત આવી. આજે આપણે નામની વાતો કરી, એ નામની વાત આવી અને એ નામનું ભજન એ હરિના નામની વાત આવી કે એ હરિને તમે ભજી લ્યો તો એ હરિ તો આપણે દૂર નથી, આપણા ઘટમાં છે. તો કીધું કે અમારા અભંગ એક દેવ છે તેની કરી લ્યો સેવા, તેને મિલી શીશ પથરાને નમાવે એણે કે તમારી અંદર જે આત્મદેવ છે એને મેલીને જે પથરાને શીશ નમાવે એની એડે આખી ઉંમર એની એડે ગઈ. તો આપણે તો આખું જગત એ જ કરે છે. એટલે કીધું કે આખું જગત એ સંસાર નહીં જાણે, આખો સંસાર નથી જાણતો એમ કુંભારામે કીધું. હવે 100% સંતો તો સાચું બોલતા હોય. એણે કીધું, કુંભારામે કીધું, આપણે ગોરખે કીધું, આપણે કબીર સાહેબે કીધું, એમાં બધાએ સંતોએ કીધું કે ભાઈ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાય. એણે પૂછ્યું કે હું ડુંગર પૂજું. તો એમાં કોઈ નથી વાંધો લીધો. આ દિવસ કબીર સાહેબ ખોટા સાહેબ કોઈ કીધું નથી. એમ ગોરખે કીધું, બધાએ સંતોએ કીધું. હા, બધા સંતો કોઈ બધા સંતનો મત છે. એટલે કીધું હરી હરી ભજી લ્યો ને પેલા ભજીને ઉતરો બહુ પરા હરિકા નામ એ તમારા નહીં જાણે સંસાર. એટલે સંસાર નથી જાણતો એ સ્વરૂપ થયું. પછી આમાં કીધું અમર અભંગ કે આપણી અંદર જે પરમાત્મા અમર છે એટલે મરે નહીં એવું, ભગાય નહીં એવું. અમર એટલે અભંગ એટલે ભગાય નહીં, ખંડિત ન થાય. તો આપણે મૂર્તિઓ તો ખંડિત થાય છે, આપણે જાણીએ છીએ. અને આ પથરાની મૂર્તિ પણ નથી, એ પણ જાણીએ છીએ. આ આત્મદેવ પથરાનું નથી, એ પોતે જ બનાવીને પોતે અંદર બેઠું છે. એવા ભગવાનની વાત કરી અને જો એને ન ભજે એને એડે ઉંમર જીવાય. પછી બીજી કડીમાં એમ પણ કીધું કે ત્રીજી કડીમાં દિવસ આથમે ને તારા ગણે તેથી નહીં મટે અંધાર. દિવસ આથમી જાય અને આપણે શાસ્ત્રોમાં તો ઘણા આપણે તારોડિયા 9 લાખ તારા કહીએ છીએ, એટલે આપણે ગણવા નથી ગયા. પણ શાસ્ત્રોનો મત હોય, સંતોનો મત હોય એટલે આપણે હાથો કેવી પડે. કારણ સૂર્યથી હજારો યોજનની દૂર છે અને સૂર્યથી પણ મોટા છે, પણ આપણને સેજ દેખાય. એટલે સૂર્યથી મોટા હોય થોડાક દેખાય તો બહુ દૂર હશે ને. દિવસ આથમે ને તારા ગણેરા તેથી નહીં મટે અંધેરા. ગુરુ ગમ કરો ભાણ ઉગે તો અખંડ થાય અંજવાળા. તો અખંડ તમારે અંજવાળું થઈ જાય. જેમ રાતના બધા તારા ટમ થતા હોય અને તારા આથમતા નથી, તારા તો હોય છે. સૂરજ ઉગી જાય એટલે બધા ઢંકાઈ જાય, એનો પ્રકાશ દેખાતો. એટલે ગુરુ ગમ કરો ભાણ ઉગે તો અખંડ થાય. એટલે આપણે ગુરુનો જો એક શબ્દ મળી જાય તો બધા ટમટમિયા બંધ થઈ જાય. આ જગતના જે ટમટમિયા છે, કોઈ આને મને કોને માને કોઈ એને ટમટમી એને કીધું, બીજું ટમટમી વેકે નહીં. આ તારાનું ગણે એ તારાની વાત નથી કરી, કોની એને જરૂરી નથી. અને આ તારાની ને આ તારાની વાત કરી છે કે એક જો ગુરુગમનો શબ્દ મળી જાય તો એવો પરમાત્મા એક પૂંજ પ્રકાશ તમને મળી જાય અને તમારો અજ્ઞાનરૂપી અંધારું છે એ બધું નાશ થઈ જાય. એટલે ગુરુગમથી તમને અંધારું થઈ જાય અને પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ થઈ જાય, એટલે તમને લેર થઈ જાય. પછી આ દેહમાં એક દેવ છે, દર્શન કરો નિરાધાર, કે જે નિરાધાર છે, કે જેને આ 52 થી જેને બારો કહેવામાં આવે છે. કે આ શરીરમાં આપણે 52 તત્વના નામ આવે છે, બહારથી એનાથી બારો છે, અંદર બહાર બધે વિલસી રહ્યો છે. બધા સંતો એને જાણે છે. હવે એને ઓળખવા માટે એના દર્શન કરી લો નિરાધાર. દર્શન કરતા દુઃખના જ આવે, આનંદ થયા પાડે. એનાથી જે તમને આનંદ ઉદ્ભવશે તો ઓમાંથી નહીં થાય. ઓમાં તો તમારું શું થાય, તમે સવારે મંદિર દર્શન કરવા જાઓ એ પૂરતું જ તમને આનંદ થાય, ઘડી પૂરતું. અને મન માને છે કે આજે દર્શન કર્યું, અમારે ધંધે જાઓ એટલા પૂરતું. આ તો આનંદ અખંડ આનંદ તમને થઈ જાય એવી વસ્તુઓની અંદર પડી છે. પણ જો સદગુરુને શરણે જઈ, સદગુરુ ચરણે શીશ નમાવી તો આ ગુણ બધું આપણને બતાવે અને તો આપણા જે કંઈ આ અંધાર મટે. આવી જે સંતોની વાણી હોય અને એના માટે તમે ગુરુજીનો મહિમા અમને પણ ગાયો, અમે પણ ગાયો કે ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા. એટલે શું કામ કે આપણા સૃષ્ટિની અંદર કેટલા બધા હેલે ગયા, પણ આપણો કોઈ તાળા ન ઉગાડ્યા, કોઈને આપણને શાનકા ન કરી, અગમ ભેદ ન બતાવ્યો. તો ગુરુ મહારાજે આપણને અગમ ભેદ બતાવ્યો અને આપણા ગુરુ એક મુક્તિનું દ્વાર છે. ગુરુ મહારાજે આપણને મુક્તિ કરી દીધી કે કેટલાય યુગોથી જીવ ભટકતો આવતો હશે.